અંડર-19 ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં લગભગ 20 વર્ષ બાદ કચ્છના ક્રિકેટરની પસંદગી થઈ છે. ગાંધીધામના વિકેટકીપર અને ડાબોડી બેટ્સમેન હરવંશસિંહ પંગલિયાની ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે અને 4 દિવસીય મેચોની શ્રેણી માટેની ભારતીય ટીમમાં અંડર-19ની ટીમમાં પસંદગી થઈ છે, જે કચ્છ માટે ગૌરવની વાત છે. અંડર-19ની ભારતીય ટીમમાં લગભગ 2 દાયકા બાદ કચ્છી ક્રિકેટરની પસંદગી થતાં જિલ્લાના રમત ક્ષેત્રે મહત્વની બાબત કહી શકાય. હરવંશસિંહનો જન્મ 3 નવેમ્બર 2006ના રોજ ગાંધીધામ ખાતે થયો હતો. તેના પિતાનું નામ દમનદીપસિંહ છે. તેઓ ગાંધીધામ ખાતે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા અને વર્ષ 2017માં તેઓ પરિવાર સાથે કેનેડા રહેવા ગયા હતા. હાલમાં તેઓ કેનેડામાં ટ્રક ડ્રાઈવર છે. હાલમાં ગાંધીધામની દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે હરવંશસિંહ બાર કોમર્સમાં અભ્યાસ કરે છે. કેનેડાથી ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન હરવંશસિંહના પિતા દમનદીપસિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે હરવંશસિંહ 2.5 વર્ષનો હતો ત્યારથી તે ઘરમાં ક્રિકેટ રમતો હતો. જ્યારે તે 6 વર્ષનો થયો ત્યારથી તેણે પ્રોફેશનલ કોચિંગ શરૂ કરી હતી અને એક પણ દિવસ રજા રાખ્યા વગર તે નિયમિત રીતે ક્રિકેટ પ્રેક્ટિસ કરતો હતો. તેનો ફેવરિટ ક્રિકેટર અને આદર્શ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ છે. હરવંશસિંહે કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન સાથે રમવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે રોયલ ક્રિકેટ એકેડેમીમાં કોચ લાલ સરના માર્ગદર્શન હેઠળ કોચિંગ મેળવીને પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ તે અંડર-14 માટે પસંદ પામ્યો હતો અને ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેના મેન્ટર નકુલ અયાચીની નીલકંઠ ક્રિકેટ એકેડેમી માટે રમવાનું તેણે શરૂ કર્યું હતું. ત્યારથી હરવંશસિંહના ઉત્કૃષ્ટ દેખાવ, જીમ, ડાયટ પ્લાન અને તમામ બાબતો પર નકુલ અયાચીએ ધ્યાન આપ્યું હતું. તેમજ સિનિયર ક્રિકેટરોએ પણ હરવંશસિંહ સાથે પોતાના અનુભવો શેર કર્યા હતા. નકુલ અયાચીએ હરવંશસિંહને ડિસ્ટ્રિક્ટ લેવલની તમામ મેચની ટીમમાં સામેલ કર્યો હતો. તેમજ 15 વર્ષની ઉંમરે હરવંશસિંહ અંડર-25ની ટીમમાં પણ રમ્યો હતો અને તેણે 5 હાફ સેન્ચુરી મારી હતી. હરવંશસિંહ દરરોજના 7 થી 8 કલાક પ્રેક્ટિસ કરે છે. હરવંશસિંહની પ્રેક્ટિસ માટે ગાંધીધામની DPS સ્કૂલનું ગ્રાઉન્ડ તેના માટે હંમેશા ખુલ્લું રહ્યું છે. તેમજ સ્કૂલના દ્વારા પણ તેને હંમેશા સાથ સહકાર પણ આપવામાં આવ્યો છે. BCCI દ્વારા હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની અંડર-19 વન-ડે અને 4 દિવસની શ્રેણી માટેની ટીમ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખેલાડી અને કચ્છના ગાંધીધામની દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી હરવંશસિંહની પસંદગી કરવામાં આવી છે. આગામી સમયમાં પોંડિચેરી ખાતે ઓસ્ટ્રેલિયા સામે મેચ રમાશે, જેમાં ગાંધીધામનો ખેલાડી હરવંશસિંહ પણ રમશે. ઉલ્લેખનીય છે કે BCCI દ્વારા ભારતીય ટીમની કરાયેલી પસંદગીમાં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર ખેલાડી પસંદ કરવામાં આવ્યો છે અને એ પણ કચ્છનો ખેલાડી છે. હરવંશસિંહની પસંદગી બદલ કચ્છમાં પણ આનંદ વ્યક્ત થયો છે. હરવંશસિંહની ભારતીય ટીમ માટેની પસંદગી બાદ કચ્છના ખેલાડીઓ IPL અને ભારતીય ટીમમાં પણ આગળ પસંદગી પામે તેવી તકો જોવા મળી રહી છે. હરવંશસિંહનો પૂરો પરિવાર કેનેડામાં રહે છે. તેના પિતાએ પણ તેને કેનેડા આવી જવા જણાવ્યું હતું, પરંતુ હરવંશસિંહે કેનેડા જવાની ના પાડી અને ક્રિકેટમાં આગળ વધી હાઈએસ્ટ લેવલે પહોંચશે ત્યારે તે પોતાના પરિવારને ભારત પાછું લાવી પોતાનું બીજું મોટું સપનું પૂર્ણ કરશે. તેના પિતાએ જણાવ્યું હતું કે તે હજી બાળક છે, પરંતુ તેનો ડિટર્મિનેશન અને ડિસિપ્લિન તેને આ સ્તર સુધી લઈ આવ્યું છે.